તારો રે ભરો મને ભારે. અને ગૌ માતા અત્યારે એટલી બધી રિવાજ છે 21મી સદીમાં કે કોઈ બાપુને દુઃખ નથી, સંસારીને દુઃખ નથી. જે દર મહિને બાપુ જીવો ત્યાં સુધી 40 થી 30 મણ અનાજ દર મહિને પ્રભુ એ મોકલે છે. અને બાપુને આનંદ આવી ગયો. બાપુને પૈસાની જરૂર નથી. બાપુને એક ધોતિયું હોય ને ખાલી 30 રૂપિયાનો રૂમાલ 1 વર્ષ કાઢી નાખે છે. બાપુ વ્યસન નથી, ચા નથી. લોકની ગૌ માતા રે અને દિલીપ રાજાએ મને આ ધરતી ઉપર ઉતારી. આ મૃત્યુ લોકના ઋષિ મુનિના યજ્ઞ. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો હાલ મિત્રો ફરી એકવાર આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા, પછી માં મેલડીમાના દર્શન કર્યા. એટલે કળસારની નજદીક એક ખારાવાળા હનુમાનજી મહારાજનું લોકેશન આવ્યું. એટલે કે હાલો દાદાના દર્શન કરીએ અને આનંદ કરીએ. અને દાદાના દર્શન કર્યા, અખંડ ધૂણાના દર્શન કર્યા. અને અહીંના મહંત શ્રી બહાદુરગીરી બાપુ કાંઈ ઘટે નહીં, એકદમ સ્વભાવના. જો કે આશ્રમની અંદર એન્ટર થાવ એટલે પાન, માવો, બીડી બધી નોટ અલાઉડ છે. તો મિત્રો હાલ અત્યારે હું તમને ખારાવાળા હનુમાનજી મહારાજના દર્શન કરાવવા જઈ રહ્યો છું. બને રહ્યો મારા વિડીયોમાં. અને એક અખંડ ધૂણો અને અહીંના મહંત બહાદુરગીરી બાપુ કાંઈ ઘટે નહીં મિત્રો. તો ચાલો દર્શન કરાવો. તો મિત્રો અત્યારે આપણે અંદર પ્રવેશ થતા પહેલા તમને અહીંયા પાણીની સુવિધા મળશે. ફૂલ જોઈ શકો છો તમે. એન્ટરની અંદર થતા ઘણા પણ કૂતરા, અહીંયા ઘણી એક ગાય, એક ઘોડી અને ઘણું પણ છે. જો તમે અંદર એન્ટર થશો એટલે તમને અહીંયા પાણીની સુવિધા મળશે. જોઈ શકો તમે આ પાણીની બાપુએ બધાનો હવેડો બનાવ્યો છે. અને આ બાપુનું બધું અનાજ રાખવું. અને હા મિત્રો, બાપુ કહે છે કે ગિરનારી ગૌશાળા આ આશ્રમનું પણ નામ છે. જોઈ શકો તમે આમાં ઘણા પણ અનાજ રાખેલા છે, ઘણા પણ અહીંયા સારોલું રાખવામાં આવે છે. હું તમને તેના દર્શન કરાવું અને પછી હનુમાનજી મહારાજના દર્શન કરાવું. જોઈ શકો તમે આ ગાઉ માટે પણ ઘણી પણ અહીંયા સારાની પણ ફૂલ સુવિધા રાખવામાં આવે છે. જો પણ નાના નાના ગલુડિયા આ આશ્રમમાં આવી એક મોજ માણી રહ્યા છે. જોઈ શકો તમે આ મોટી મોટી રસોઈ કરવા માટે આવી મોટી સુવિધા. અમે ટાંકો પાણીનો કાંઈ ઘટે નહીં મિત્રો. એક આવ્યા જેવું છે અમારે અજા બાપુ, ગોપાલ બાપુને મેં કીધું હાલો એક આશ્રમ દેખાડું છે, દર્શન કરી લઈ. તાકે હાલો કાંઈ વાંધો નહીં, દર્શન કરી લઈ. જોઈ શકો બાપુ સીતારામ સીતારામ, જય માતાજી જય માતાજી. તો હાલ મિત્રો જોઈ શકો તમે ઘણા પણ અહીંયા ઓલા કહેવાય છે ને કૂતરા અને ઘણા પણ ઝાડવા, ઘણા પણ બીલીપત્ર ને બાપુએ અહીંયા રાખવામાં આવેલી આ બેન્ચીસો પણ ઘણા છે. અને આ છે મિત્રો ખારા હવા હનુમાનજી મહારાજનું આવું એક જોરદાર મંદિર. એના પણ તમે દર્શન કરી રહ્યા છો. ને હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ખારાવાળા હનુમાનજી મહારાજના. બન્યા રહો મારા વિડીયોમાં. જોઈ શકો તમે સામે ગાય માતા બાંધેલા છે, ઘોડી છે બાંધેલી. અને સામેની સાઈડમાં આપણે અહીંના મહંત શ્રી બહાદુરગીરી બાપુ ત્યાં બેઠા છે. અને ત્યાં છે અખંડ ધૂણો કહેવાય છે ને કે અખંડ ધૂણો, ચેતન ધૂણો. તેના પણ હું તમને દર્શન કરાવીશ. અને ત્યાર પહેલા મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ હનુમાનજી મહારાજના. જોઈ શકો તમે કેટલા પણ કૂતરા અહીંયા મોજ માણી રહ્યા છે દરિયા કિનારે. કાંઈ ઘટે નહીં ને. અને 5000 વર્ષ જૂનું આ મંદિર, કાંઈ ઘટે નહીં. જોઈ શકો પહેલા તો નાનું એવું જ મંદિર હતું દાદાનું, ને અત્યારે આ બાપુએ પ્રગતિ કરીને બહુ મોટું બનાવ્યું. જોઈ શકો તમે અહીંયા પણ ઘણા પક્ષી પણ ઘણો આનંદ લઈ રહ્યા છે મિત્રો. જોઈ શકો તમે અત્યારે તમે દર્શન કરવા જઈ રહ્યો છો. આવી રીતે આમ ઉતરવું પડશે દાદાના મંદિરમાં. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ખારાવાળા હનુમાનજી મહારાજના. ઓમ હનુમંતાય શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતાય શ્રી રામદૂતાય નમઃ. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ખારાવાળા હનુમાનજી મહારાજના. જોઈ શકો છો જય હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ. મિત્રો આવી એક સુંદર મજાની નાનું એવું મંદિર. અને આ મંદિરની અંદરથી બાપુએ આવું એક જોરદાર મોટું મંદિર બનાવેલું છે. જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો આશ્રમના દાદાના દર્શન કર્યા બાદ હું તમને અહીંયા પણ બાપુની બેઠક છે, અહીંયા પણ એક રસોડા રૂમ છે બાપુનો. અને આ બાપુની 4 વ્હીલ પડી છે. જોઈ શકો તમે ખારાવાળા હનુમાન આશ્રમ કળસાર નાના આવું કોક લખ્યું છે. આ બાપુની 4 વ્હીલ છે. જોઈ શકો છો તમે. અને ત્યાં મંદિરની પાછળ એક નાગ દેવતાની પણ આવી એક
સુંદર મજાની બાપુ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે અને આ મંદિરની ફરતો હું તમને હજી તો જો કામ શરૂ છે બધી ટોટલ વસ્તુના એના પર તમે દર્શન કરી આવશો ને હા મિત્રો આશ્રમની અંદર એન્ટર થતા અહીંયા એક તમને કોઈ જોવા મળશે જોઈ શકો છો તમે આશ્રમની અંદર આવેલી કોઈ ઘણા પણ પક્ષીઓ તમે જોઈ શકો છો તમે અને ઘણા પણ પ્રાણીઓ આમ કૂતરા આનંદ લે છે જોઈ શકો છો તમે આ છે ખારાવાળા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું આશ્રમ જોઈ શકો તમને અહીંના મહંત શ્રી બહાદુરગીરી બાપુ જૂના અખાડાના કાંઈ ઘટે નહીં મિત્રો અંદર એન્ટર થયા એટલે આમ આનંદ આવી ગયો છે કે નહીં આપણે વિડીયો અહીંયા બનાવવા જેવો છે તો વિડીયોના માધ્યમથી આજ હું તમને આખા આશ્રમના દર્શન કરાવવા જઈ રહ્યો છું જો મિત્રો આ છે બાપુની બેઠક જો અહીંયા પણ ગલુડું સૂતું છે જોઈ શકો તમે ઘણા પણ પક્ષી ઘણા પણ પ્રાણીઓ અહીંયા બિરાજમાન છે કાંઈ ઘટે નહીં બાપુનું ફ્રીજ અને મહાદેવ ભોળિયાનાથનું પણ અહીંયા એક સુંદર મજાનું મંદિર જાય હો મહાદેવ ભોળિયાનાથ શિવશંકર મહાદેવ જોઈ શકો તો તમે કોઈ સાધુ સંતોના કોઈના ફોટા લાગે છે આ બાપુની રૂમ છે અંદર જોઈ શકો છો તમે ઘણું પણ એમાં છે અને આ છે બાપુનું રસોડા વિભાગ જોઈ શકો તમે અહીંના મહંત કોઈ છે એ પણ લાગે છે ને આ બાપુનું કહેવાય છે ને કે સાધુ સંતોનું લાયસન્સ એના પર તમે દર્શન કરી જશો ને આ છે બાપુની આવી એક સુંદર મજાની રૂમ ઘણા પણ વાસણ ઘણા પણ આમ કઈ ઘટે નહીં બાપુ હવે આ કયા શબ્દોમાં આનું વર્ણન કરો ને જો મિત્રો ગરુડા તો એટલા છે ને મિત્રો આમ જુઓ તમે અને નીચે પણ બેઠા છે જો ઘણા પણ જો આપણને જો ગરુડા બરોબર અને હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ આશ્રમની અંદર આવેલો અખંડ ધૂણો કહેવાય છે ને પ્રાચીન ધૂણો અને અહીંના મહંત શ્રી બહાદુરગીરી બાપુ પણ ત્યાં બેઠા છે આવો એક ઘેર ઘૂર વડલો કાંઈ ઘટે નહીં ને તેમની નીચે આ પતરાનું છપ્પર બનાવેલું ને એની અંદર કાંઈ ઘટે નહીં ચેતન ધૂણો ને મિત્રો જોશો અહીંયા બાપુ એક બોર્ડ મારેલો છે કે માવો બીડી ખાઈ કોઈને આશ્રમમાં એન્ટર થવું નહીં મહાદેવ બાપુ જાય છે આરામ જાય ગિરનારી આદેશ આદેશ તો મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો અખંડ ધૂણાના જો કે આવ્યા એટલે બાપુએ દર્શન કર્યા જાય હો મહાદેવ હજી મિત્રો ગરમા ગરમ કાંઈ ઘટે નહીં મિત્રો અખંડ ધૂણો ચેતન ધૂણો કહેવાય છે કે એકદમ ગાયના સાણથી જ ઓલા કહેવાય છે ને કે બાપુ ધૂણો પ્રગટાડો છે જોઈ શકો તમે આવા એક ત્રિશુળ અને હાલ મિત્રો અત્યારે આપણી સામે બેઠા છે બહાદુરગીરી બાપુ અખાડા એટલે આ આશ્રમ વિશે આ જગ્યા વિશે આ ચેતન ધૂણા વિશે અને આ આશ્રમ વિશે આપણે બાપુ પાસે બે શબ્દ જાણશું કે બાપુ અહીંનો થોડોક અમને ઇતિહાસ આપે ચાલો તારે જય શ્રી રામ અહિંસા પરમો ધર્મ निर्व्यसनी बनो बहादुरगिरी बापू कहा जीव ने दो बात सीख ले कर देवादिदेव महादेवની ભક્તિ અને ભૂખ્યા ને દો આદેશ અને ગૌ માતા અત્યારે એટલી બધી રિવાજ છે 21મી સદીમાં કે કોઈ બાપુને દુઃખ નથી સંસારીને દુઃખ નથી જે બળદને 15 ધણુંથી તમે હાંકી અને છૂટા રોડ પર મૂકી દો અને એના આંખના આવડા બાપુથી જોવાતા નથી પણ બાપુ પાસે એટલી જમીન નથી બાપુ પાસે આવક નથી દરિયા કિનારે આશ્રમ છે તો પણ બાપુ પોતે ભૂખ્યા તરસ્યા રહે જે બહારથી બાપુ લાવે દક્ષિણા ભેટ એ વાપરે છે ગૌ માતાના વિશે વાપરે છે અને ગાય માતાની જે નાખવાનું હોય નાખે છે અને આ ગાયો જે બાપુ રાખે છે આશ્રમમાં એનું માધ્યમ એક જ છે ગૌ માતા બચે ગાવો વિશ્વસ્ય માત્ર ગાવો વિશ્વસ્ય માત્ર ગૌ માતાની જય હો ગૌ માતાની સેવા કરો અને બાપુ દૂધને માટે ગૌ માતા નથી રાખતા ફક્ત જીવે કોઈ ગામમાં બાપુ જતા હોય 5-25 કિલોમીટર ફોર ફીગો ગાડી બાપુને આપી છે સેવકોએ અને કોઈ બીમાર ગાય હોય કોઈ પશુ પક્ષી બીમાર હોય તરત ગાડી ઊભી રાખી દેવાની અને આશ્રમમાં લાવવાના અને એને સેવા કરી અને ધામમાં જાય પછી આશ્રમમાં એને ભંડારો કરવાનો એની સમાધિ કરવાની બાપુનો એક જ આદેશ છે જીવો અને જીવા દો અમારી રાધા જો આવી જાય એને બોલાવી નથી નીચે કૂતરા બીજા છે એક વર્ષમાં 600 કૂતરીઓ 2 વખત વાય તમે ગણતરી કરો 5-600 કૂતરા આવે 135 બે વખત વાય 60 થાય અને મોટા 20 ને 80 કૂતરા હોય બાપુ કોઈની પાસે રોટલો માંગવા કે દાણા માંગવા જતા નથી અને હમણાં અમે આ 14મી જાન્યુઆરીએ 2025માં બાપુ સુરત ગયા હતા પણ બાપુભાઈ ચણ વાળાએ એટલી બધી ચણ આપી કે એના જીવાત્માનું ભગવાન રૂડું કરે અને એને જન્મ મરણના જે ચક્કર આવવાના હોય એ ભગવાન મારામાંથી આપો
વાહ બાપુ વાહ દે હું પશુ પક્ષીઓને કૂતરાને માટે અનાજ માંગવા ગામમાં જતો પણ કોઈ મને આપતું નહીં. કૂતરા ભૂખ્યા બેહતા, બાપુ ભૂખ્યા બેહતા. એક મણથી 1.5 મણ દાણાની દરેક આશ્રમમાં જરૂર છે પણ બાપુને મળ્યું નહીં. બાપુ 2 દિવસના લાગણીયા કરે, 2 દિવસ સુધી ભૂખ્યા રહે પણ કોઈ આપ્યું નહીં. પણ બાબુભાઈના દિલમાં ભગવાન હનુમાન દાદા વસી ગયા, ગિરનારી મહારાજ વસી ગયા. તો બાબુભાઈએ દર મહિને બાપુ જીવો ત્યાં સુધી 40 મણથી 30 મણ અનાજ દર મહિને પ્રભુ એ મોકલે છે. એટલે બાપુને આનંદ આવી ગયો. બાપુને પૈસાની જરૂર નથી. બાપુને એક ધોતિયું હોય ને ખાલી 30 રૂપિયાનો રૂમાલ 1 વર્ષ કાઢી નાખે છે. બાપુ વ્યસન નથી, ચા નથી પીતા, બીડી નથી પીતા, તમાકુ નથી ખાતા, કોઈ ફેશન નથી કરતા. ફક્ત ભજન કરવાનું ને બીજાને ભોજન કરાવવાનું આ બાપુનો આદેશ છે. પણ જીવાત્માઓ તમે સુધરી જાઓ. ફેશનમાં વ્યસનમાં રૂપિયા વાપરો છો. મારા આશ્રમ માટે હું નથી માંગતો. જ્યાં ગૌ માતા દુખી બાળો, કોઈ બેન દીકરીને ડિલિવરીનો કેસ હોય તો તમને ભગવાને આપ્યું હોય તો 2 કિલો ઘી પકાડો. ક્યાંય કૂતરીઓ વેણી રોડ ઉપર ગામમાં એને શેરો ખવડાવો, રોટલા ખવડાવો. કોઈ ગૌ માતા રખડિયાળ પડતી હોય, રખડિયાળ ગૌ માતા નથી. રખડિયાળ તો આપણે ગૌ માતાને કરી દીધી છે. પણ ગૌ માતાની સેવા કરજો, બળદની સેવા કરજો, પશુ પક્ષીની સેવા કરજો, સાધુ સંતની સેવા કરજો. અરે તમે કોઈની ના કરી શકો તો કોઈને નડશો નહીં. ઓમ નમો નારાયણ. જય ગિરધારી. હર હર મહાદેવ. મહાદેવ. વાહ બાપુ વાહ. આપણને ઘણા પણ આપણા ગૌ વિશે, કૂતરા વિશે બાપુએ ઘણું પણ આપણને કહેવાય છે ને કે જણાવ્યું છે. વાહ ભાઈ, આવા સાધુ સંતો મહંતોના જો અવશ્ય તમે દર્શન લેજો. ભજન કહી નાખો. ગાવાલડી રે ગાવાલડી, હું ગૌ લોકની ગૌ માતા રે. અને દિલીપ રાજાએ મને આ ધરતી ઉપર ઉતારી. આ મૃત્યુ લોકના ઋષિ મુનિના યજ્ઞ અખંડ રાખવા. આ મૃત્યુ લોકના માણસે મને બહુ દુઃખ આપ્યા. 12 વેતર અમે જેને વાછડા ને વાછડીઓ આપ્યા અને 5 થી 10 લીટર દૂધ આપ્યા. પણ અમને વૃદ્ધ થયા પછી ખીલેથી છોડીને રોડ ઉપર રખડતા કીધા. અરે રખડતા કર્યા તો ભલે કર્યા પણ તમારે મને ખીલેથી છોડવી નથી. ખીલેથી છોડવી હતી પણ તમારે કસાઈને નહોતી રે દેવી. અરે કસાઈને દીધી તો ભલે દીધી પણ તમારે મારે ગળે છરી નથી રે મુકાવવી. છરી ભલે મુકાવી પણ તમારે મને ત્રાજવે નથી તોડવી. ત્રાજવે તોડી પણ ભલે તોડી પણ તમારે સુલા ઉપર મને નથી રાંધવી. સુલા ઉપર રાંધી તો ભલે રાંધી પણ હે મૂર્ખના સરદાર તમારે થાળીઓમાં નથી પીરસવી. અને થાળીઓમાં પીરસી તોય ભલે પીરસી પણ હે નફટના પેટના માનવીઓ તમારે મને નહોતી રે ખાવી. હું ગૌ લોકની ગૌ માતા રે, હું ગૌ લોકની ગૌ માતા રે. ઓમ નમો નારાયણ. જય ગિરધારી. ગૌ માતાની સેવા કરજો, ગૌ માતાની સેવા કરજો. મારા શરીરનો મેં પરવા નથી કરી. આ શરીરના કરોડો જન્મ સુધી કદાચ કપાવવાનું થાય, છેદાવાનું થાય, હું તૈયાર છું ગૌ માતાને માટે, રાષ્ટ્રને માટે, દેશને માટે, સત્ય સનાતન ધર્મને માટે. હું તો નાગો બાવો છું, મારે શું જોવી. પણ તમે બધા ગૌ માતાની સેવા કરજો, કરજો અને કરજો. ઓમ નમો નારાયણ. વાહ બાપુ વાહ. અને ગૌ માતા જે દુનિયામાં આપશે એ ભગવાન પણ નહીં આપી શકે. દશરથ રાજા તમે જોવો વશિષ્ઠની પાસે ગયા ને ત્યારે 4 પુત્ર ગૌ માતાની કૃપાથી ખીર ખાધી. માતાએ 3 માતાએ, કૌશલ્યા રામની માતાએ, સુમિત્રા ત્રણેય. પછી આ ગૌ માતાની કૃપાથી આ 4 દીકરા થયા છે. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. બધું આવાજ દીધો કાપતા નહીં. વાહ બાપુ વાહ વાહ. મિત્રો જોકે આ ગૌ વિશે આપણને બાપુએ બહુ જણાવ્યું છે. આ એક સમજવા જેવી વાત છે મિત્રો
કહેવાય છે ને કે આમ આ જેને દિલમાં ઉતરે ને એના માટે બહુ સારી વાત કહેવાય છે મિત્રો. જો આવા સાધુ સંતો આવા જ મહંતોના તમે દર્શન કરવા માંગતા હોય ને તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. આદેશ સીધો આદેશ. જય હો સદગુરુ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. કેમ બોલ્યો? વાહ. મેં શેર કરી દીધું.